પહેલો પ્રશ્ન એ છે સ્વામી કે સત્સંગની અંદર ખરેખર કરવાનું તો એ છે કે આપને રાજી કરવાના છે, અને થાય છે કેવું કે આપ અમને બધાને રાજી કરો છો. બીજું એ છે કે અમે ઘણી વખત નિયમ ધર્મમાં ભૂલ કરીએ, અથવા અમે મનને પરવશ થઈને ક્યારેક નિયમ તોડીએ તો ઘણી વખત આપ ગુરાજી પણ થાવ, છતાં પણ અમે જુદી રીતે વર્તીએ. અને આપ જે રીતે કહો છો કે માતા પિતાને પંચાંગપણા કરવા, પછી શિસ્તમાં રહેવું વગેરે વગેરે આપ જણાવો છો બાળકોને, એ કદાચ બાળકો ન કરતા હોય છતાં પણ આપ એમના ઉપર પ્રેમ વર્ષાવો છો, તો આની પાછળનું કારણ શું છે અને કેવી રીતે અમે વર્તવું જોઈએ જેથી કરીને આપનું જે કંઈ પણ કાર્ય છે એ અમે સારી રીતે કરીએ અને આપનું ઋણ ચૂકી તો ના શકાય પણ જેટલું થઈ શકે એ અમે ફરીથી આપને અર્પણ કરીએ. ભગવાનને રાજી કરવાને માટે દરેકને તાન છે જ, કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છે, બાળમંડળમાં આવ્યા છો, એટલે એ હિસાબે ભગવાન રાજી થાય, સંત રાજી થાય એવી રીતે આપણને હંમેશા કથા વાર્તામાં જાણવા મળે છે. એટલે ઈચ્છા આપણી છે જરૂર, એનો પ્રયત્ન પણ છે, છતાં માનસ સ્વભાવ છે એટલે અમુક એવા પ્રસંગોએ, એવા વાતાવરણથી આપણે કેટલીક વખત ભૂલો થઈ જાય છે. અને કહેવામાં આવ્યું છે કે માણસ માત્ર ભૂલને પાત્ર છે, ભૂલને ભગવાનને સંતની બેની ભૂલ નથી થતી, બાકી દુનિયામાં બધાની ભૂલો થાય છે. કારણ કે ભગવાન સંત એ આપણી ભૂલો ટાળવા માટે આવ્યા છે, એટલે એની અંદર કોઈ ભૂલ નથી. ભૂલ એમાં જે દેખાય છે એ આપણું પોતાનું પ્રતિબિંબ દેખાય છે, આપણી ભૂલો છે એ એમાં દેખાય છે. ભગવાન સંતમાં ભૂલ છે જ નહીં. જેમ કાચ, જેને તમે જુઓ છો, કાચને જે કહેતા હોય શું કહેવાય, અરીસો, એમાં આપણું પ્રતિબિંબ દેખાય. એટલે આપણે જેવું કપડું પહેર્યું હોય, ચશ્મા પહેર્યા હોય, જેવું દેખાય, કાચમાં કંઈ છે નહીં. એમ ભગવાન સંતમાં કોઈ ભૂલ નથી, પણ આપણી અંદરની ભૂલો દેખાય છે એટલે આપણને એ થાય છે. પણ આપણી ભૂલો એને ટાળવા માટે આવ્યા છે. એટલે ભૂલ તો છે જ, માણસ માત્ર ભૂલને પાત્ર છે, એક ભગવાનમાં ભૂલ નથી. અને એ આપણને આપણી ભૂલો ટાળવા માટે આપણું જે કંઈ છે એ સહન કરે છે. કહેતા આપણે વાત કરે, નિયમ આપે, બધું આપે, પણ છતાં ભૂલ થઈ જાય. કંઈક વખતે આપણે ઉપાસે હોય અને સારી રીતે કંઈક ગયા હોય ને સારું ખાવાનું દેખે તો ખાઈ પણ લઈએ. એટલે શું કે આપણે એ બાબતમાં થઈ જાય, પણ છતાં ભગવાનની દયા છે કે એ ભૂલ કરે છે. બાળક છે, બાળકની ભૂલ થવાની છે, માણસની પણ ભૂલ થવાની છે. એટલે ફરી પાછા એને વાતચીત કરીને, હિતપ્રીત કરીને ફરી પાછા એમ એને ધીરે 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 કરીને દૃઢ થાય. એટલે જો ભૂલ જોવા બેસે ભગવાન કે સંત, તો પછી આપણો કોઈ ઉદ્ધાર થાય એવો છે જ નહીં. આપણો ઉદ્ધાર કરવાય છે, એટલે આપણી ભૂલો જુએ છે, છતાં પણ એ ઉદાર છે કે આપણું કલ્યાણ કરવું છે. એટલા માટે ભૂલોને સહન કરીને, એને ક્ષમા આપીને અને એને ફરીથી કંઈક આગળ પ્રેરણા આપીને એ આગળ વધારવા છે. એટલે આગળ એ સારો દ્રઢ નિષ્ઠાવાન, નિયમની દ્રઢતાવાળો થાય, સત્સંગની દ્રઢતાવાળો થાય, ભગવાનની ભક્તિમાં દ્રઢ થાય. એટલા માટે એ ભૂલોને પણ સુધારીને કહેતા એને વારે વારે વાત કરીને પણ એ આગળ કરે છે. એટલી એમની દયા છે. કારણ કે ભગવાનમાં દયા છે, એક જ કે એનું સારું થાય. એમને ભગવાને આપણું સુખ આપો છે, સંતને પણ પોતાનું આપો છે. મારે કંઈ કોઈ પુરુષ છે એને આ લોકના સુખની ઈચ્છા નથી, એવા યોગીજી મહારાજ, એવા જે આપણને મળ્યા છે એમને કોઈ આ પ્રકારના સુખ નથી, પણ છતાંય આપણી સાથે બેસી ઉઠીને આપણી ભૂલો છે, બીજું છે, ત્રીજું છે, એ સહન કરે કે ક્ષમા કરે છે. એનું કારણ શું કે આપણે વધારે આગળ વધી શકીએ, એટલા માટે એ આપણને વાત કરે છે. નહીં તો જો એ ભૂલો જોવા બેસે તો આપણે અહીંયા કોઈ રહી ન શકીએ, આપણું કલ્યાણ ના થાય. માનસ સ્વભાવ પ્રમાણે ભૂલો થઈ જાય છે,
પણ એ 1 વખત 2 વખત 5 વખત એ પોતે કંટાળો નહીં આવે એમને. એ આપણી ભૂલો સુધારવા માટે કંટાળો નહીં આવે. અને આપણે એમ કરતાં કરતાં પછી એક દિવસ આપણને પણ દ્રઢતા થશે કે ના હવે તો બરાબર ભેટ કરવું છે. એટલે આપણી દ્રઢતા માટે એ આપણું સહન, આપણી ક્ષમા કરે છે અને આપણી ભૂલોને ચલાવે છે. એ આપણી દ્રઢતા કરવા માટે, એ એમની ધીરજ છે, એ એમની દયા છે, એમની કૃપા છે. અને એ રીતે જો ન કરે તો આપણું કંઈ થાય નહીં. માટે એ એમની પોતાની કૃપા આપણે થાય, આપણે વધારે આપણી ભૂલો જે થાય છે એને સુધારવા માટે, અગર તો એને દ્રઢતા આપવા માટે, એને બળ આપવા માટે, હિંમત આપવા માટે એ પ્રમાણે કરે છે કે જેથી એને થાય.